જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ એક પ્રશ્ન હતો ગંગા સતી પાનબાઈ માનો હા હતો નથી એને મંડપ ને મેળા કરવા નહીં અધુરિયાના કામ હા. તો અધુરિયા કોને કીધા? મંડપને મેળા કરે એ તો છે અધૂરિયાના કામ. હા તો અધૂરિયા કોને કીધા છે? હા હા સારું, ધ્યાનથી સાંભળજો. આ વાણીમાં માતા ગંગા સતી પાનબાઈને ભજન ભક્તિ બતાવી દીધી હોય છે, પછી વાત કરે છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ. તો અભ્યાસ કેવી રીતે કરવો, ક્યાં કરવો, કોનો કરવો, તેની ચાવી માતા ગંગા સતીએ પાનબાઈને બતાવ્યા પછી આ વાણી કહેવામાં આવી છે કે સુરતા શબ્દની સાથે કેમ જોડવી એનો અભ્યાસ કરવાનું કીધું છે કે એનો અભ્યાસ કરો. એમ સતત સુરતાને જોડતા રહો. સુરતા ભાગશે, બહાર નીકળશે, ફરી જોડો, ફરી ભાગશે, ફરી જોડો. આને અભ્યાસ કહેવાય છે. જેમ નાનું બાળક હોય સાયકલ શીખવાનો અભ્યાસ કરતો હોય ને સાયકલ શીખી ગયા પછી એ છૂટા હેન્ડલે હાંકતો હોય છે, એટલે એનો અભ્યાસ થઈ ગયો. એવી રીતના માતા ગંગા સતી પાનબાઈ માતાને અભ્યાસ કરવાનું કહે છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ. કે તમે અભ્યાસમાં લાગો, અભ્યાસ કરો, બરાબર, અને અભ્યાસ તમારો જાગી ગયો પછી બહુ ભમવું નહીં. જે શબ્દનો તમે તમારી સુરતા દ્વારા અભ્યાસ કરી રહ્યા છો, શબ્દ પ્રગટ થઈ ગયો, શબ્દ જાગી ગયો, પછી તેની અંદર મળી જવાનો વધારે પ્રયત્ન કરવો. પછી બહુ ભમવું નહીં, પછી સુરતાને ક્યાંય ભટકવા દેવી નહીં. જ્યારે તમને શબ્દનો થોડો થોડો આભાસ થવા લાગે, થોડો થોડો સંભળાવા લાગે, પછી સુરતાને ભટકવા દેવી નહીં, ત્યાં જોડી જ રાખવાનો. અને અભ્યાસ કહેવાય છે. પહેલાં અભ્યાસ કરો ને પછી અભ્યાસ જાગી ગયા પછી બહુ ભમવું નહીં. અભ્યાસ એટલે તમે તેમાં માહિર બની ગયા, પછી સુરતાને ભટકવા દેવી નહીં કહે પાનભાઈ. અને ન રહેવું ભેદવાદીની સાથ. ન રહેવું ભેદવાદીની સાથ. ભેદવાદી કોને કહેવાય? એક તો નાતી જાતિનો ભેદવાળો, એક તો મારો ગુરુ મોટો ને બીજો કે મારો ગુરુ મોટો ને આ મારા તારા કરનારા, એ બધા ભેદવાદી છે. એક કે અમારો વાળો મોટો, બીજો કે અમારો વાળો મોટો, એક કે અમારો પંથ મોટો, બીજો કે અમારો પંથ મોટો. ગુરુ શિષ્યની અંદર જે ભેદભાવ ઊભો કરે, હે, બીજાના ચેલિયું ચેલાને તોડી અને પોતાની અંદર જોડવા, આ બધા ભેદવાદી કહેવાય. ઓલો ઓલાની કાપે, ઓલો ઓલાની કાપે, આ બધું શું છે? આ મારું તારું એ જ ભેદભાવ. મતલબ મારું તારું જે કરનારો છે, આવા ભેદવાદીની સાથે રહેવું નહીં. જ્યાં અભેદ છે, ભેદ બધો મટી ગયો છે, એની સાથે રહેવું. બાકી આવા ભેદવાદીને હારે તો રહેવું જ નહીં. ના પાડેશ. અને કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુનો હાથ રહે. કાયમ રહેવું એકાંતમાં, કાયમ એકાંતમાં રહેવું. પહેલાં તો એકાંત એટલે એકલા રહેવાની વાત કરે છે. એકલા રહીને ભક્તિ ભજનમાં લાગો અને અભ્યાસ પરિપક્વ થઈ જાય, પૂર્ણ પાકી જાય, પછી તમે બધી જગ્યાએ હરો ફરો, પછી તમને કોઈ માયા આંજી શકશે નહીં. હવે કાયમ રહેવું એકાંતમાં. હવે આધ્યાત્મિક લેવલે જ્યારે પહોંચી જાય ત્યારે એકાંતમાં થઈ જાય. કાયમ રહેવું, કાયમ મતલબ સતત રહેવું, સુરતાને ત્યાં જોડી રાખવી. એકાંતમાં એક પ્લસ અંત, એક પ્લસ અંત. એક જ શબ્દ આત્મા પરમાત્માને છોડીને બાકી બધાનો અંત કરી દો. એકની સાથે જોડાઈ રહેવું, આને કહેવાય છે એકાંત. એકમાં જ જોડાઈ રહેવું.
બાકી બધાનો અંત લાવી દો. આને એકાંત કીધું છે. માથે સદગુરુનો હાથ, પછી તમારી માથે આત્મ પરમાત્મ શબ્દરૂપી સતગુરુનો હાથ રહેશે. ત્યારે રહેશે હાથ. બાકી તમે જ્યાં ત્યાં ભટકશો, જો સુરતાને જ્યાં ત્યાં ભમવા દેશો તો માથે સદગુરુનો હાથ નહીં રહી, હટી જશે. એની કૃપા નહીં રહી, હટી જશે. પછી કહે છે તીર્થ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સતગુરુના કર્મ રહે. વાહ! કહે છે કે તીર્થ વ્રત પછી કરવા નહીં, ક્યાંય પછી તમારે જવાની જરૂર નથી. એમ ટૂંકમાં તીર્થમાં વ્રતમાં ક્યાંય, બરાબર. અને ન કરવા સદગુરુના કર્મ. હવે અહીં દેહધારી સદગુરુની વાત છે કે ન કરવા સદગુરુના કર્મ રહે. કે તમે જો ભેદવાદીની સાથે બેસશો, એની સાથે વાતચીત કરશો, તો એ તમારા દેહધારી સદગુરુની ઈર્ષા નિંદા કરશે, બરાબર. જો કે દેહધારી સદગુરુને ઈર્ષા નિંદા કરે તો એની હારે કોઈ વાંધો નથી, કારણ કે જે સંત છે, પૂર્ણ સંત છે, એને ઈર્ષા નિંદા સાથે કોઈ મતલબ નથી. એને કોઈ સારું કહે તો ભલે, ખરાબ કહે તો ભલે, એની ઈર્ષા નિંદા કરે તો ભલે, એને લાગુ પડતું નથી. પણ ન કરવા સદગુરુના કર્મ રે, મતલબ છે દેહધારી સદગુરુની પણ ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી કરવી નહીં. એ પાપના પોટલા બાંધવા જેવું છે. અને કોઈ પણ વ્યક્તિ તમારા દેહધારી સદગુરુની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી કરતા હોય વ્યક્તિગત નામ લઈને, તો એવા ભેદવાદીને હારે બેહવું નહીં. કારણ કે એમ કહે કે અમારા ગુરુ મુક્તિદાતા છે, અમારા ગુરુ પાસે જ મુક્તિ મોક્ષ છે, આવો, અને તમારા ગુરુને કાંઈ ખબર નથી પડતી, આમ છે તેમ છે, તો એ ભેદભાવ થયો કહેવાય, ઈર્ષા નિંદા. એટલે એવા ભેગું તો બેહવું જ નહીં, એમ ના પાડીશ. કારણ કે એ તો મારા તારાવાળા છે, એ તો બધું ઢોંગ પાખંડવાળા છે, એ તો પોતાનો વાળો વધારવાવાળા છે. જ્યાં ઈર્ષા નિંદા છે ટૂંકમાં ત્યાં ક્યાંય બેહવું નહીં. કારણ કે ઈર્ષા નિંદા વાદ વિવાદ ત્યાં ભક્તિના લક્ષણો છે જ નહીં. એ તો એકાબીજાને હરાવીને નાનું મોટું કરવાની ગણતરી છે, પોતાનો વાળો વધારવાની ગણતરી છે, બીજું કાંઈ નથી. એટલે ન કરવા સદગુરુના કર્મ, મતલબ ક્યાંય પણ આપણા સદગુરુની ઈર્ષા નિંદા થતી હોય તો એવા સાથે બેસવું નહીં. જોકે સદગુરુ દેહધારી છે, માધ્યમ તો છે જ. દેહધારી સદગુરુ જે છે એ માધ્યમ છે, તો એની પણ ઇજ્જત આબરૂ કરવી જરૂરી છે, કારણ કે એને જ મુક્તિ મોક્ષનો રસ્તો બતાવ્યો છે. પણ એ પણ સાચા જો સદગુરુ હોય તો મુક્તિ માર્ગનો રસ્તો બતાવીને એ પણ સાઈડમાં હટી જાય, જો સાચા હોય તો. અને ખોટા હોય તો આખી જિંદગી તમને એની યાર બાંધી રાખે અને તમારું ધન હડફા લાગે. 5 દિન 15 દિન મંડપને મેળાને આવું બધું કરતા રહીએ, ફંક્શનને ચેલ્યું ચેલા ભેગા કરીને ધન દોલત હડપતા રહીએ, બરાબર. તો સાચા જે સદગુરુ છે, હવે સાચા ન કરવા સદગુરુના કર્મ, સાચા જે દેહધારી સદગુરુ છે, હવે સાચા સદગુરુ કોને કીધા? સદગુરુ જે સદાચારી છે, સત્યના રસ્તે ચાલનારા છે, જેની પાસે સત્યનું આચરણ છે, જે વિષય વાસના રહિત છે, જે ઇન્દ્રિયાતીત છે, ગુણાતીત છે, ધન દોલત મોહમાયાની જેને કંઈ પડી નથી, એને સાચા સદગુરુ કીધા છે. જે સદાચારી છે એ સદગુરુ છે. દુરાચારી હોય તેને સદગુરુ કેમ કહેવાય? તો સાચા સદગુરુ જે છે, સદાચારી, એ તમને મળી ગયા હોય તો એના કર્મો કરવા નહીં, એના કર્મ ન કરવા, સદગુરુના ન કરવા કર્મ રહે, બરાબર. અહીં બહુ સચોટ વાત કરી છે. અહીં ટૂંકમાં ઈર્ષા નિંદાને લગતી જ વાત કરી છે. એટલે વાદ વિવાદિયા ઈર્ષા નિંદાવાળા જે હોય એની સાથે બેસવું નહીં. અત્યારના યુગમાં નહીંતર સારા સારા ભગવાનોની પણ ખામી જોવે છે, ભગવાનોની પણ ઈર્ષા નિંદા કરે છે. જે સત્ય હોય નથી બતાવતા. લૌકિક ચાલુ જગતમાં જે ઢોંગ પાખંડ ચાલી રહ્યું છે એના વિશે બતાવશે નહીં. આઈ એમ સમથિંગ ઈગો, હું સર્વશ્રેષ્ઠ, હું જ ભગવાનોથી પણ મોટો. એટલે ગ્રંથોમાં પણ ખામી જોવે,
સાધુ સંતોની વાણીઓમાં પણ ખામી જોવે, પછી ભગવાનોની પણ ખામી જોવે, દેવી દેવતાઓની પણ ખામી જોવે. એટલે આ શું છે? એ દેવી દેવતાઓથી મોટો, એને કરોડો માણસો પૂજે છે અને આ આજકાલનો ખાઈ પીને સંડાસ જનારો એને પાડવાનો પ્રયત્ન કરે છે. એટલે આ બધા કામ કોના છે? આ વાળાવાળાઓના કામ છે, પંથાપંથીઓવાળાના કામ છે. અને સનાતન કોઈ દી ન કહેવાય. આ તો બધા સનાતનના શત્રુઓ છે, બધા દુશ્મનો છે. એને તો માત્ર સનાતન ધર્મને તોડવાનો આશ્રય હેતુ મતલબ છે, અને ભક્તિ યાર મતલબ છે જ નહીં. કોરો બકવાસ હોય છે, કથણી બકણી હોય છે, વિશેષમાં બીજું કાંઈ હોતું નથી. બરાબર? બાકી સાચું કહી દેવું, જે ઢોંગ પાખંડ કરતો હોય એને ઢોંગી પાખંડી કહી દેવું. પણ જે દેવી દેવતાઓને આપણે જોયા નથી, જેના માત્ર આપણે નામ સાંભળ્યા છે, જે ભગવાનોને આપણે જોયા નથી, એનું જીવન ચરિત્ર કેવું છે એ જોયું નથી, શું કામે એને આ બધું આ ગ્રંથો લખ્યા છે, શું કામે વાણીઓ લખી છે, જેને આપણે ઓળખતા નથી, જેની વાણીઓને આપણે સમજી પણ શકતા નથી પૂરા, અને ઉપરનું લઈને પાડી દેવાની વાત છે. અરે ઊંડાણમાં ઉતરી કેવા શું માગે છે? હે, ઘણા ટાઈમ પહેલાં 4-6 મહિના પહેલાં એક ભાઈ મને વાત કરી હતી કે ભગવાન કૃષ્ણએ ગોપીઓના કપડાં હરી લીધા, કે બરાબર, કે ભગવાન આવું કરે. એટલે મેં કીધું, મૂરખ, તને ખબર નથી. જ્યારે ગોપીઓ નાહવા પડ્યું નદીમાં, એ જ્ઞાનરૂપી નદીમાં નાહવા પડી હતી, અને ભગવાન કૃષ્ણ ઝાડ ઉપર મોરલી વગાડતા હતા. એ દેહરૂપી ઝાડ હતું ને ઉપર 10મા દ્વારમાં મોરલી વગાડતા હતા. એ શબ્દ છે, એ જ સોહમ શબ્દ, એ મોરલી છે. મોરલીનો અવાજ એ સોહમ શબ્દ છે ને, વગાડનાર સ્વયં એને આત્મા હતો, ભગવાન કૃષ્ણરૂપી આત્મા. અને જે ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા હતા ને, ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વના વસ્ત્ર હરણ કર્યા હતા. બાકી સડક છાપ હોય ને એ બહાર પકડી લઈએ અને પાડવાના ધંધા કરે, કારણ કે આધ્યાત્મિક લેવલનો છાંટો નથી, અંદર તો ઉતરા નથી, કાંઠે કાંઠે છબછબિયા કરે. એને શું ખબર પડે? હે, આધ્યાત્મિકમાં અંદર જાઓ જ ખબર પડે. તમામ ગ્રંથોનો સાર શું છે, ગ્રંથોમાં શું બતાવવામાં આવ્યું છે, અને બાયણેનું પકડી લે, ઉતારી પાડવાના ધંધા કરે. એટલે આ શું છે? આ બધા પંથાપંથી અને વાળાવાળા છે. સનાતન ધર્મને તોડવાનો માસ્ટર પ્લાનિંગ છે, બીજું કાંઈ નથી. અને જ્ઞાન ભક્તિ સાથે મતલબ જ નથી. બધા ઢોંગ પાખંડ છે આ. અત્યાર સુધીમાં મેં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથાપંથી કોઈની ટીકા ટિપ્પણી મેં નથી કરી. એક ઓડિયો મને બતાવી દો કે મેં કોઈની ટીકા ટિપ્પણી કરી હોય, એટલે બોલવાનું બંધ કરી દઉં. બરાબર? ઈર્ષા, નિંદા, ટીકા ટિપ્પણી કરે એને સંતના લક્ષણો કેમ કહેવા? સંતની દ્રષ્ટિ સમાન હોય. હે, સમાન ભાવે સંત વર્તતો હોય. કીડીથી કુંજર સુધી બધામાં એક સરખો આત્મા જોતો હોય. સ્થાવર જંગમ બધે પરમાત્માનું સ્વરૂપને નિહાળતો હોય. તો કોની ઈર્ષા ને કોની નિંદા? એટલે આ બધી 2 વાતો આવડી જાય એટલે કથણી બકણી કરવા માંડી જાય છે, અને ગુરુ બનવાનું ચાલુ કરી દે છે, અને ધન દોલત જગતનું લૂંટવા માંડે છે. બીજું કાંઈ નથી. ઈર્ષા નિંદા કથણી બકણી કરીને જ્યાં ઈર્ષા છે ત્યાં ભક્તિ નથી, જ્યાં ભક્તિ છે ત્યાં ઈર્ષા જ છે જ નહીં. ઈર્ષાને કોઈ સ્થાન જ નથી. ઈર્ષા આપણી અંદર હશે તો ભક્તિ લાગવાની જ નથી. અને અત્યારે ઈર્ષા વાદ વિવાદ છે, બીજું કાંઈ છે જ નહીં દુનિયામાં. છે બીજું કાંઈ? ઢોંગ પાખંડ જ વધ્યું છે. ઢોંગ પાખંડ જ કરવું, બીજાને પાડીને પોતાને મોટું થઈ જવું, બીજાના ઇષ્ટને ઉતારી પાડવા, બીજાના ધર્મોને ઉતારી પાડવા. તમારા ધર્મ ઉપર આંગળી ઝીંચશે ત્યારે નહીં તમને પછવાડા મરચા લાગે? તો શું કામ કોઈની ઈર્ષા ઓલી કરવી પડે? ભગત ન કરાય. બરાબર? એવી રે ખટપટ છોડી દેવી. જો ન કરવા સદગુરુના કર્મ રે, એવી રે ખટપટ છોડી દેવી. આવા જે ખટપટિયા હોય ને, ખટપટિયા જાજા છે અત્યારે વધારે. વાની વાં લગાડે ને વાની વાં લગાડે. આપણી ફોનમાં વાત કરતા હોય, હે, ટ્રિપલ લાઇનમાં જોડ્યા હોય, કોન્ફરન્સમાં આપણને લીધા હોય, અને સામેવાળાને કહે તું ચૂપચાપ સાંભળજે, હું ખાલી એને વાત કરીશ, તારા બારામાં શું બોલે છે. આવી પણ ચાલાકીઓ કરતા હોઈશ, ખટપટ કરતા હોય છે. રેકોર્ડિંગ કરીને પછી ઓને મોકલે, જો ઓલો આજ આમ બોલ્યો, જો ઓલો આજ આમ બોલ્યો. આ બધી ખબર જ હોય. વિવેકીને બધી ખબર જ હોય, બાકી વિવેકીને હોય ને એને ખબર ન હોય. હે, અને જે કાંઈ આપણે સત્સંગ કરતા હોય, જે ઓડિયો ચલાવતા હોય, એની અંદર ક્યાં ભૂલ આવે છે એ ભૂલ જ જોવાનો પ્રયત્ન કરતો, એ ભૂલ જ પકડે. સાધુઓની, સંતોની, ગ્રંથોની, સાધુ સંતોની વાણીઓની, અલગ અલગ ધર્મોની ક્યાં ભૂલ છે ને એ ભૂલ ઉપર જ બેસે. કારણ કે ગંદકીની માખી હોય ને, એ ગંદકી ઉપર બે. મધમાખી
ગંદકી ઉપર ન બેહે, મધમાખી ફૂલ ઉપર બેહે. મધમાખી હોય ને એ ફૂલ ઉપર બેહે, સારી સુગંધને ગ્રહણ કરે. એમ સત્યનિષ્ઠ વ્યક્તિ હોય એ બધાયનું સાંભળે, પણ એમાં લેવા જવું હોય ને લઈ લઈએ, પણ ગંદકી માથે આ તો બેસી જાય. એ ગંદકી માથે બેહીને એ ગંદકીને ઉપાડીને હાલવા માંડે, ઓલાને પાડવા માંડે. હે સામેવાળામાંથી એક કદાચ ભૂલ થઈ ગઈ હોય જાણે અજાણે, કે થઈ હોય કે ન થઈ હોય, એટલે એ ગંદકીને પકડી લે. એક જ દાગ પડી ગયો હોય ને ત્યાં, પણ એની એ આખો કાદો ખીચડવાળો એ ન જોવે ને ઓલાને એક દાગ એનો એને દેખાય. એટલે આ બધાય શું વાત કરવી હવે, આવા સાથે ન બેસવું. આવા બધા ખટપટિયા કહેવાય. નથી ચોરે ને ચપટે બેન ખટપટ ચાલુ કરી દેતા હોય, ભેગા થઈ જાય 8-10 જણા 2-3 જણા ખટપટ ચાલુ કરી દે, ઓલું તો કે ખોટું, ઓલું તો કે ખોટું. બોલવાનો છાંટો એનો એકડાનું જ્ઞાન ન હોય, અર્થનો અનર્થ કરતા હોય. અર્થ શું થાય છે એનો એ અર્થની ખબર ને, મન મેળવું મનમુખી બોલી દે, અર્થનો અનર્થ કરે. અને સાંભળનારા બધા વિવેકહીન હોય, બુદ્ધિહીન હોય. એવું છે ગુરુ ગડરિયા ભેળ ચેલા, હર લાઈન થઈ જાય, ખબર કોઈને કાંઈ નથી કે આ અમે ક્યાં જાય છીએ. એટલે એમ આ શું બોલી રહ્યો છે, આનો અર્થ શું થાય છે, અર્થનો અનર્થ કરે છે, છતાંય ઓલા વાહવાહી કરતા હોય. એટલે આ બધાય અને અધૂરિયા કીધા છે. એવી રે ખટપટ છોડી દેવી. એટલે સદગુરુની દેહધારીની પણ ક્યાંય ઈર્ષાનિંદા થતી હોય ને તો એવી ખટપટ છોડી દેવી, ન કરવી. હે ઘણી વાણીઓ હું બોલું છું, સબ ગુરુ મેરે બળે અપની અપની ઠોર, શબ્દ વિવેકી પારખી સો માથે કા મોર. તો બધાય ગુરુ પોતપોતાની જગ્યાએ સાચા છે ભાઈ. તમે એક દિવસે ગુરુ એને પદે રાખ્યા હોય, તમે એને શિષ્યપદ સ્વીકાર્યું હોય તો એની નિંદા નથી થતી. કાંઈકનો કાંઈક તો ક્યાંક પહોંચાડ્યા જ છે. પ્રાથમિક શાળા હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, ક્યાંકનો ક્યાંક તો બધા ગુરુ તમને પહોંચાડ્યા જ છે. એમાંથી જ તમે ધીરે ધીરે આગળ વધતા ગયા. શું બીજાને પાડી દેવાના? કોઈ દી ન પડાય. તો તમને એના પ્રત્યે ઈર્ષા થઈ, ગુરુની નિંદા કરવી, ગુરુની ખામી જોવી, ગુરુના વિરોધમાં થવું, આ સંતના લક્ષણ છે, આ ભક્તિના લક્ષણ છે. એક વારે તમે ગુરુની નિંદા કરી નાખી એટલે ગયા કામથી. ભક્તિ ભજન તમારે થાય જ નહીં, જાણી જોઈને કરેલી હોય તો. બાકી અત્યારે ગુરુ ઢોંગી પાખંડી છે. સામેવાળાએ ઈર્ષા નિંદા કરી ન હોય, એનો વિરોધ કર્યો ન હોય, ને આલી દુલી કોઈ કહી દે કે આ તમારો વિરોધ કરો, એટલે પકડી લે. પકડી એ ગુરુ કાચા કાન ના હોય છે ઘણે, કારણ કે એ અધૂરા હોય છે. એટલે કાચા કાન ના હોય ને બીજાએ બોલ્યું ને પકડીને સાંભળીને એ રીલા કરી દે. એટલે ગુરુ એ પણ ઢોંગી પાખંડી હોય છે. ચેલિયું ચેલાય ઢોંગી પાખંડી હોય. લાય 15 ને આવી જાય અંદર, એના જેવો હોય છે. આય ભાઈ હરખા, આપણે બે હરખા. પણ ગુરુ જો સાચો હોય ને તો એ છણાવટ કરે, તપાસ કરે કે મારા વિરુદ્ધમાં બોલ્યો છે નથી બોલ્યો, પછી ઓકે કરે. સીધું ઓકે ન કરી દેવાય, રોમ નંબર લાગી જાય. 10 ફિગર તપાસવા પડે નંબર, પછી ઓકે કરો ને તો એ જ્યાં તમારે વાત કરવી ત્યાં થાય. બાકી સીધું તમે ઓકે કરી દો, જો જાણો કે રોમ નંબર લાગી જાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે છે આમાં. તો આવા ખટપટિયા ભેગું ન બેહવું. એવી રીતે ખટપટ છોડી દેવી. જ્યારે જણાય માયલો મર્મ, જો એવી ખટપટ તમે છોડશો ને, જ્યારે તમને જણાય માયલો મરમ, માયલો તમારી અંદરનો મરમ, તમને અર્થ જણાઈ જાય, ભેદ ખુલી જાય, ભેદની તમને ખબર પડી જાય, શબ્દ પ્રગટ થઈ જાય. જો આવી બધી ખટપટમાં રહો તો માયલો મરમ જણાશે નહીં. જ્યારે જણાય માયલો મર્મ, ત્યારે હરિમય જ્યારે જગતને જાણ્યું રે, ત્યારે પરપંચથી રહેવું દૂર રહે. વાહ! જ્યારે તમે હરિમય જગતને જાણ્યું, હરિ એટલે પરમાત્મા, હરિમય, આખું આ જગત પરમાત્માની અંદર છે. પરમાત્મા જ સર્વવ્યાપક છે. કરતા હોવા છતાં અકર્તા છે, ને અકર્તા હોવા છતાં કરતા છે, ને કરતા કરતાથી બેથી ઉપર પણ છે. બરાબર? તો જ્યારે હરિમય તમે જગતને જાણ્યું, ખબર પડી ગઈ કે આખું બધું પરમાત્માનું સ્વરૂપ છે. તો કોની ઈર્ષા, કોની નિંદા? પણ કોઈ પાખંડ કરતા હોય ને ભોળા પારડાને ફસાવવું, જે પાખંડ છે એ તો કહી જ દેવાય, જે અંધશ્રદ્ધા છે એ તો કહી જ દેવાય, જે અવિશ્વાસ છે એ તો કહી જ દેવાય કે ભાઈ આ તમારી અંધશ્રદ્ધા છે, આ તમારો વિશ્વાસ છે, આ તમારું પાખંડ છે. એ તમે કહી શકો છો.
પણ એ ઈર્ષા નિંદા કર્યા વગર, વ્યક્તિગત કોઈનું નામ લીધા વગર, કોઈને ટાર્ગેટ બનાવ્યા વગર. પણ અત્યારે ઝાઝા ભાગે આ વાળાવાળા, આ પંથાપંથીઓવાળા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના દેવી દેવતાઓને, એના સાધુ સંતોને વધારે ટાર્ગેટ બનાવે. એટલે આ બધા ખાડાની ડેડક્યુ કહેવાય. ખાડાની ડેડક્યુ બિચારી એને શું હોય, ખાડામાં રહેતી હોય ને પૂછો કે ભાઈ સમુદ્ર કેવડો, તો આ છેડે ઓલે છેડે, ઓલે છેડે આ છેડે, કારણ કે એને સમુદ્રની ખબર જ નથી. એટલે કીધું છે લીરલબાએ, એવી ખાડા રે એક બોચિયાની ભાઈ ડેડકી ઈસુ જાણે હેજી મારા સમુંદરિયાની લેર રે, એ મારી બેની રે સંતપુરા હે મળે તો રાવું રેડીએ. સંત પૂરા મળે ને પૂરા, તો એને તમારા હૃદયની દિલડાની વાત કરવી. અધૂરિયાને ન કરીએ દલડાની વાત મારી બેની રે. જે વાદ વિવાદિયા, છલી કપટી ખટપટિયા, ખાડાની જે ડેડકીઓ, ખાડા ખબોચિયાની ડેડકીઓ જે બહુ ઉછળકૂદ કરતા હોય વાળાવાળાઓ, એ બધી ખાડા ખબોચિયાની ડેડકી છે. એ બધા અધૂરિયા કીધા છે ને, તેવા અધૂરિયા ન કરીએ દિલડાની વાત મારી બેની રે. જો સંત પૂરા મળે ને તો રાવું રેડીએ. એ શું જાણે મારા સમુદ્રિયા. સમુદ્ર એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ એ સમુદ્ર છે. આ ખાડા ને ખબોચિયા ને વાળા બધા એમાંથી નીકળ્યા હે. એ સનાતન સર્વશ્રેષ્ઠ, સનાતન સબકા બાપ है बेटा किसी का नहीं, बेटा होकर धर्माधर्मी पंथापंथी वाड़ा वाड़ी जो करे सो तो सनातन नहीं. આ નોટ કરી લેજો, એ સનાતન છે જ નહીં. ધર્માધર્મી પંથાપંથી વાળાવાળી જે કરી રહ્યા છે ને, સનાતન છે જ નહીં. નોટ કરજો, એ સનાતનના વિરોધીઓ છે. આ ખાડા ખબર છે ને ડેડક્યુ છે, અને વિષય વાસનાના આ કીડા ખાધા રાખે છે અને એમને મરી જાય છે. ચેલિયું ચેલા કરોડો લાખોની સંખ્યામાં બનાવીને ધન દોલત હડપી હડપીને પણ જલસા કરીને જાય, નરકમાં મરી જાય છે. એટલે આવાથી જ છેટું રહેવું. સંત પૂરા અને અધૂરામાં ખૂબ ફરક છે. આ બધા એને અધૂરિયા કીધા. આ ચોખ્ખું કીધું સંતોએ. શું છે આ? અલગ અલગ મજહબ, પંથ, પદ્ધતિ, ઉપાસના. એને કેમ સનાતન કહેવો? અલગ એક રસ્તો બનાવી લીધો. ન કહેવાય. પરમાત્મા હું આ વાડામાં બંધાઈ જાય? આ હું કોઈ ઘેટા બકરા છે કે તમે એક વાડામાં પરમાત્માને બાંધી લ્યો? તાકાત બહારની વાત છે. અસીમ છે, આ સીમમાં બંધાય? કોઈ દી ન બંધાય. તમારા મોબાઈલમાં સિમ કાર્ડ હોય ને, એનો જે કંપનીનું સિમ કાર્ડ તમારા મોબાઈલમાં હોય ને, જે ટાવર એનો જ્યાં હોય ને ત્યાં સુધી જે પકડ કરી શકે. એ નેટવર્કને તમે બહાર જાઓ ને, તમારો મોબાઈલ બંધ થઈ જાય. એને સિમ કહેવાય. પણ આ અસીમ છે, આ અસીમ છે. આની કોઈ સીમા છે જ નહીં. આનું નેટવર્ક બધે પકડાય. તમે ગમે ત્યાં જાઓ વિશ્વમાં, એ અસીમ છે. એ શું સીમમાં પકડાય એવો છે? વાડામાં પકડાય એવો છે? અપરંપાર છે. તો એ શું એના બંધનમાં આવે એવો છે કે અમારા વાળા મુક્તિ મોક્ષ છે? બીજો કે અમારા વાળા મુક્તિ મોક્ષ છે? બધું ઢોંગ પાખંડ છે, જગતને ફસાવાનો ધંધા છે. સમુદ્ર છે ને એ જ સનાતન છે, અને સનાતન એ જ આત્મા છે. સન સત્ય સ્વરૂપી પરમાત્મા, આ ઈ આત્મા, તન ઈ શરીર. ધરતી આકાશ વાયુજ્ઞની 5 તત્વના શરીરની અંદર રહેનારો આત્મા એ સનાતન સત્ય છે. અને સન એ પરમાત્મા છે. 5 તત્વથી ઉપર ઉઠો એટલે આત્માને જાણી લ્યો, અને આત્માથી ઉપર ઉઠો એટલે પરમાત્મા જણાય જાય. આને કહેવાય છે સન આ પ્લસ તન. આ છે સનાતન. સનાતન એ જ આત્મા પરમાત્મા છે. આ દેહ સનાતન ન કહેવાય, દેહ તો નાશવાન છે. અર્થના અનર્થ કર્યા છે લોકોએ.
તો હરિમય જ્યારે તમે જગતને જાણ્યું ત્યારે પરપંચથી રહેવું દૂર. પરપંચ કોને કહેવાય? નવી નવી નવટંકી, નવા નવા નાટકો, આ બધું કરવા ને, વેશ ને ભૂસાસ ને પરપંચો ને એવા એવા કરીને આવું જગતમાં સામે, હે, આ બધું પરપંચ. આ પરપંચ છોડી દેવાનું કહે છે. પરપંચ એટલે ધર્મથી વિરુદ્ધ હાલવું, ઉલટું હાલવું, હે, વિપર્યાસ, વિપરીતપણું, વિરુદ્ધતા, છલકપટ, આ બધું પ્રપંચ આવે. હે, તો આનાથી વિશેષ પ્રપંચ કયું? નવી નવી નવટંકી નાટક કરી, નવા નવા કાવા દાવા કરીને લોકોને ફસાવવાનું, ધન કેમ હડપવું, આ બધું પ્રપંચ. અંદર કોરવું હોય, સાધુતાનો વેશ કરી લેવો, નીકળી જવું, આ બધું નથી. કાવતરું કરવું, આ બધું પ્રપંચ જ છે. માયા, પાખંડ, છલ, ઝંઝટ, ખોટી ઊભી કરી દેવી, આ બધું મિત્રો પરપંચમાં આવે. પ્રપંચથી જે ભરેલું હોય ને કપટી કહેવાય. એવા કપટીનો સંગ મૂકી દેવો, સલીલનો સંગ મૂકી દેવો, નકર ગયા કામથી તમે. પછી ક્યારે મોહ સઘળો પછી છોડી દેવો ને હરી ભાળવા ભરપૂર. ટોટલ આ જે પ્રપંચ છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઈર્ષાનિંદા, વાદ વિવાદ, તારી મારી, હું મેમે, હે, અહંકાર, અભિમાન, આ બધો મોહ છોડી દેવો. મોહ સઘળો બધોય છોડી દેવો, બધોય છોડી દેવો ને હરી ભારવા ભરપૂર. હરિરૂપી પરમાત્મા ભારવા ભરપૂર, સ્થાવર જંગમ, જલમાં, થણમાં, અણુઅણુમાં, કણકણમાં, દરેક જગ્યાએ છે. એક જગ્યાએ કણ એના વગરનો ખાલી નથી. આવું કહે માતા. તો મેળાને મંડપ કરવા નહીં રે, એ તો છે અધૂરિયાના કામ રે. ગંગા સતી એમ જ બોલ્યા રે, જો ભાળવા હોય પરિપૂર્ણ રામ રે. બરાબર છે. મંડપને મેળા કરવા નહીં કે એ અધૂરિયાનું કામ છે. મંડપ એટલે શું? કોઈ એક પ્રોગ્રામ કરવો, 5-15 દિવસે ચેલ્યું ચેલાને આમંત્રિત કરવા. અહીં આપણે આજે આ પ્રોગ્રામ રાખેલો છે, હજી આપણે આ પ્રોગ્રામ રાખેલો છે, બધા ભેગા થાય ચેલ્યું ચેલા, તો 200, 200, 500 મૂકવાના. એટલે એ પોતે જ ઢોંગી પાખંડી ગુરુએ જ ઊભું કર્યું હોય, કાંઈકનો કાંઈક ગોતીને કે આવી રીતે ગોતવું ને કેમ ઊભું કરવો મંડપને મેળા. એટલે એ ધૂતવાના ધંધા છે. હે, આ બધા અધૂરિયા કીધા છે. જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું, અધૂરિયા. છલ કપટ કરે છે, અધૂરિયા. વિષય વાસનામાં રચ્યા બચ્યા રહે, અધૂરિયા. પૂરું જ્ઞાન નથી, એ અધૂરિયા. હે, અર્થનો અનર્થ જે કરે છે બધા અધૂરિયાસ. આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું ન હોય ને ચેલ્યું ચેલા મૂંડવાનું ચાલુ કરી દે, અધૂરિયાસ. ચેલ્યું ચેલાના ધન દોલત હડપવા માંડે, અધૂરિયાસ. વાદ વિવાદ કરે, અધૂરિયાસ. ઈર્ષાનિંદા કરે છે, અધૂરિયાસ. નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદને. વાદ વિવાદ છે જ નહીં. વાદ વિવાદ છે ને એને આત્મ પરમાત્મ શબ્દનું નામ પ્રાપ્ત નથી થયું. નોટ કરજો, એને જ આ બધું ખોટું દેખાય. બાકી સર્વસ્વ સત્ય છે. એક વખત સત્યની ખબર પડી જાય ને આ બધું નાટક નવટંકી ઉડી જાય છે. ધ્યાન દેજો. મંડપને મેળા કરતા ફરે ને એ અધૂરિયા હોય ને એ મંડપ મેળા કરે. બાકી જેને પૂર્ણ ખબર પડી ગઈ છે તેને મંડપ મેળાની શું જરૂર છે? બધી જગ્યાએ એ જ છે. કોની હારે મંડપ કરવા, કોની હારે મેળા કરવા? હે, તમે સ્વયં વિચાર કરો. પગ ધોરાવવા, પાણી પીવરાવવું, આરતી ઉતરાવવી, હામૈયા કરાવવા, આ બધું ઢોંગ પાખંડ છે. આ તો પૂજાવાની આશા છે, અંતકરણથી રાખે પૂજાવાની આશા. એને ક્યાંથી લાગે હરિનો રંગ? કોઈ દી ન લાગે. દેહની પૂજા, દેહની આરતીઓ, દેહી કો જો ગુરુ કહે વો તો ધુંધર જ્ઞાન, 4 દાગ મેં આવે નહીં વાંકો સદગુરુ જાન. 4 દાગથી ન્યારો છે. પરમપિતા પરમાત્મા એ ગુરુ છે. આખી જિંદગી દેહની આરતીઓ, પૂજા, સેવા, ચાકરી, ગયા કામથી. માયાની સેવા, માયાની પૂજા કરી રહ્યા છો. હે, દેહ ગુરુ છે. સાચા દેહધારી ગુરુ ઉપદેશ કરી સત્યનો રસ્તો બતાવીને હટી જાય કે બેટા ભક્તિમાં રહેજે. જેવી રીતે માતા ગંગા સત્ય પાનબાઈને કહી દીધું છે કે એકાંતમાં રહીને અભ્યાસ કરો ને ભક્તિ ભજન કરો.
હે પહેલાં લૌકિક એકાંત ને પછી એકની અંદર સમાઈ જાઓ એટલે બધાનો અંત. એને એવું નથી કીધું કે તમે આવું કરતા રહેજો ને આમને તેમને. પાત્ર જોઈને પીરસજો. કુપાત્રમાં આગળ વસ્તુ ન ઓરીએ પાનભાઈ. અત્યારે પાત્રે ન જોતા ને કુપાત્રે ન જોતા. આનો અર્થ એક જ છે ધંધો. હે આગળના સંતોએ જોઈ લ્યો 2-3 શિષ્યો હોય, કરોડોની સંખ્યામાં લાખોની સંખ્યામાં નથી મીંડા. એ તો બધો ઘેટા બકરાનો વાળો છે. ગુરુ ગડરિયા ભેડ ચેલા હુર થઈ જાય લાઈન. ખબર કોઈને કાંઈ નથી ક્યાં જવું. તો આ બધા એને અધૂરિયા કીધા છે. એને ખુદને ખબર હોય છે કે મને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું, છતાંય ગુરુ બનીને બેસી જાય. હે અને અધિકારી ગુરુ એના અધિકાર હોપી દે. કારણ કે અધિકારે હોપી દે. અત્યારે બધા લાયસન્સો આપવા માંડ્યા. આપણે વિચાર તો કરે સરકાર બનાવી લીધી. ગુરુ બીજાને થોડાક 5-15 દી થઈ જાય તો ચાદર વિધિ કરી નાખે. ગુરુ પદ આપી દે, જાઓ મંડો ચેલ્યું ચેલા મૂંડવાન જલસા કરો. કારણ કે ગુરુને જ ખબર નથી કૂવામાં વડામાં આવે તો હે બાપ એવા બેટા ને વડ એવા ઠેઠા ને ગુરુ એવા ચેલા ને કૂવામાં વડામાં આવે. મિત્રો બીજું કાંઈ નથી, ખબર પડી જાય બધી. તો અધિકારી હોય ને અધિકારી કોને કહેવાય છે? આત્મ પરમાત્મ શબ્દનું જેને જ્ઞાન હોય ને થઈ ગયું હોય ને એને અધિકારી કહેવાય. નહીં, અધિકારીને ગુરુ બનવાનો અધિકાર છે, અનઅધિકારીને નહીં. જેવી રીતે માસ્ટર હોય છે, છોકરાની પરીક્ષા કરે ને પાસ થાય, બરાબર. એ છોકરો આગળ વધતો પાસ થાય ને પછી ઉપરથી સારા માર્ક્સ લઈને આવે ત્યારે એ પણ ટીચર થઈ શકે છે. આ તો માર્ક્સમાં તો 0 હોય ને એને બનાવી દઈએ ટીચર. જાઓ તમે શિક્ષક, મંડો નોકરી કરવા, મંડો છોકરાઓને ભણાવવા. તો સ્વયં ટીચરને જ જ્ઞાન ન હોય, ટીચર એટલે ગુરુ, તો એ પોતાના વિદ્યાર્થી રૂપી શિષ્યોને શું ભણાવવાના છે? કાંઈ ન ભણાવી શકે ભગત. એટલે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું અધૂરિયા છે. વિષય વાસનામાં રહે અધૂરિયા છે. કોરો બકવાસ કરે છે અધૂરિયા છે. આ બધાને અધૂરિયા કીધા છે. અધૂરિયા હોય ને એ જાજા ભાઈ મંડપને મેળા કરે. બાકી પૂરા હોય ને મંડપ મેળા ક્યાં કરવાની જરૂર છે જ નહીં. ત્યાં પૂરી થઈ ગઈ વાત. હે તો માતા ગંગા સતી એમ જ બોલ્યા રે, જો ભાળવા હોય પરિપૂર્ણ રામ, જો પરિપૂર્ણ રામ ભાળવા હોય ને તો આ બધું બંધ કરી દેજો. છલ ને કપટ ને ઈર્ષાન નિંદાન મંડપ ને મેળાન. સતત ભક્તિમાં લાગી રહ્યો. ભક્તિમાં કોઈને લાગુ નથી. કથણી પકડી કરવા આવી જાઓ, 8-10 વાણી આવડી જાય, તમારે આવી જાય યુટ્યુબ માથે ને ટીવી માથે ને કથણી પકડી કરે ચાલુ. અંદર હાવ કોરો ધાકડ, હીરે પથરા ઉપર ભીના, ભીતર કોળા. ભીતર તો કોરો હોય, ઉપર ભીનો વેશ કરી લઈએ સાધુતાનો. જગતને લાગે કે આ તો મોટો સાધુ લાગે. સાધુનો વેશ કરીને આવી જાય ને સાધુનો સમજી લેતા. રાવણે સાધુનો વેશ કરીને આવ્યો. એ તો જોકે બિચારો સાચો હતો, શિવજીનો પરમ ભક્ત હતો, એટલે એ સંકેત કરી ગયો છે. હે કે રામ અવતારમાં એક રાવણ આવ્યો છો, આગળ કળિયુગમાં હજારો કરોડો રાવણ ઊભા થાય ઢોંગી પાખંડી ગુરુના રૂપમાં. આ જેટલા અસુરો મરી ગયા ને બધે ઢોંગી પાખંડી ગુરુ બનીને આવી ગયા છે અત્યારે. સાચાય છે જગત માથે, સાચાય સદગુરુ છે, સાચાય દેહધારી ગુરુ છે, નથી એમ નહીં, પણ જાજા ભાઈ ઢોંગી પાખંડી આવા કેટલાય આવી ગયા છે. એ જ અસુરો હે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, ઝઘડો કરતા હોય, બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, માવા ખાતા હોય, હે દીકરીઓ માથે દ્રષ્ટિ ખરાબ કરતા હોય, ચેલાનું ધન હડપ લૂંટતા હોય. આ ભક્તિના લક્ષણો છે. 50-50 લાખની ગાડીઓમાં ફરતા હોય, કરોડોનો બેંક બેલેન્સ હોય, હે કરોડોના બંગલા હોય, કરોડોની જમીન હોય. આ સાધુના લક્ષણ છે. આવું કરવા પરમાત્મા એકલા જાઓ જલસા કરો રાજાશાહી કરી. આ ભક્તિના લક્ષણ. ગોપીજને ભ્રતરી મૂકીને ભાગી ગયા. આ બધા ભેગું કરે. આમાં સાચું કોણ? મિત્રો આ બધું ઢોંગ છે, પાખંડ છે. આના કરતાં મા બાપની સેવા કરી લ્યો. હું તો અનેક ઓડિયો બોલું છું. પહેલાં ગુરુ તે માતા પિતા જે છે પિંડના દાતા, એની સેવા કરો. પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપના લઈએ અલગ પુરુષના નામ. પ્રથમ મા બાપને યાદ રાખો, એને ટાઈમો ટાઈમ જમવાનું આપો, એની સેવા કરો. અને મા બાપે સારા હોય તો મા બાપને બાળકોને સંસ્કાર આપવા પડે. દારૂ પીવાય નહીં, જુગાર રમાય નહીં, ઝઘડા કરાય નહીં, ગેરકાનૂની કામ કરાય નહીં, ભણાવાય ગણાવાય, સારા સંસ્કારો અપાય. મા બાપ નહીં. બાકી મા બાપ જ ગુંડાળા કાઢતા હોય, છોકરા શું કરે?
તો માતા પિતાના પટાંગણમાંથી જ બાળકોને સારા સંસ્કારો મળે છે અને સારા સંસ્કારો બાળકોને તમે આપશો તો એ તમારી સેવા કરશે ને એ બાળક માતા પિતાની સેવા કરશે. તો મિત્રો, પહેલાં માતા પિતાની સેવા કરજો. માતા પિતા દ્વારા જ તમને આ શરીર પ્રાપ્ત થયું છે. પછી પહેલાં કોને સમરીએ, કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપના લઈએ અલગ પુરુષના નામ. પહેલાં માતા પિતાનું ધ્યાન રાખજો, એની સેવા કરજો અને પછી સાચા ગુરુ મળે તો એને ગુરુ કરજો અને પછી લઈએ અલખ પુરુષના નામ. પછી અલખ રૂપી આત્માનું નામ, મતલબ એને યાદ કરો ને એની ભક્તિ કરો. પણ પહેલાં મા બાપથી સ્ટાર્ટિંગ થાય છો. મા બાપને છોડીને મા બાપને રજરતા મૂકી અને તમે ઢોંગી પાખંડી ગુરુઓના પૂંછડા પકડીને દોડશો તો મહાપાપી છો, નરકમાં જાઓ તમને. ઓલા તમને ફસાવા આવી જ ગયા છે, એને ક્યાં કાંઈ લેવા દેવા છે? એને તમારો ધંધો લાવે જ મતલબ છે, તમારા મા બાપનું જે થવું એ થાય. નકર ગુરુ સાચો હોય ને તો પૂછે કે ભાઈ તમારા મા બાપ ઘરે શું છે, કેમ છે, એ પૂછતા જ નથી કોઈ. મા બાપની સેવા કરવાની કોઈ ગુરુ કહે કે મા બાપની સેવા કરજો, મારી સેવા કરો, મારી આરતી કરો, મારી પૂજા કરો, મને પૈસા આપો. અરે ભાઈ, સાચો સંત મા બાપની સેવા કરવાનું કે ભાઈ તારા પહેલાં ગુરુ તો મા બાપ છે, હું તો તને પછી મળ્યો. તે તારા મા બાપની સેવા કર અને ટાઈમ મળે પછી મને દેજે કાંઈક ઘરે કોક દી આવું ખાવા પીવા. તો મિત્રો, બહુ સમજવા જેવી વાત છે. આ જગતમાં ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, ચકલાને ચણ આપો, માછલાને લોટ આપો, ગાયોને નિરણ આપો, અનાથોના નાથ બનો, બેઘરને ઘર બનાવી દો. હે, સત્યના રસ્તે હાલો, લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ. એક વારે ખોટું બોલશો નહીં, ગેરકાનૂની કામ કરવા નહીં, સત્યના રસ્તે હાલવું, દરેક સાથે હળીમળીને રહેવું, દરેક માથે ભાવ રાખવો, પ્રેમ રાખવો, કોઈ ધર્મને ટીકા ટિપ્પણી કરવી નહીં. બધા ધર્મો પોતપોતાની જગ્યાએ સાચા છે. આનું નામ ભક્તિ છે. આનું જ નામ ભક્તિ, બીજી કઈ ભક્તિ? ભગવાન તો જ્યારે મળવાય ત્યારે મળે. અત્યારે ધરતી માથે પહેલાં તો ભગવાન તમારા મા બાપ જ છે, એની સેવા કરી લ્યો ને. મા બાપની આતરડી બારશો ને તો ક્યાંય નહીં રહ્યો, એની આતરડી ઠારો મા બાપની. પણ મા બાપને કાંઈક સુધરવું પડે, મા બાપને કુંડાળા ન કઢે, છોકરાઓને ભણાવવા પડે, સારા સંસ્કારો આપવા પડે, તો એ છોકરો સેવા કરે. નકર શું કરે? જેવું વાવશો એવું વાવીશો, એવું લઈશો. બરાબર? હવે આ તો ઘણું બધું બોલવાનું છે, પણ શું કરવું હવે? આ જગતમાં એટલું પાખંડ ફેલાઈ ગયું છે કે ન પૂછો વાત. બરાબર? તો હવે ઓડિયો 38 મિનિટની આસપાસ થવા આવ્યો છે. તો જય માતા ગંગા સતી, જય માતા પાનબાઈ, કરસિંગ બાપુની જય, સમઢિયાળા ધામની જય, સત્ય સનાતન ધર્મની જય.